અમરેલી જિલ્લા ચાલાલા મુકામે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો માનવભક્ષી દીપડો। વનતંત્રને જાણ થતા સાથે જ વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ભગત તથા ડીસીએફ રાજદીપસિંહ ઝાલા પહોંચ્યા હતા ઘટના સ્થળે। ત્યારે અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના ચલાલા મુકામે છેલ્લા 2 દિવસથી દીપડાનો આતંક રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો। દીપડાની જાણ થતાની સાથે વનતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। એક ઈટોના ભઠ્ઠીવાડામાં અવાવરૂ ઓરડીમાં છુપાયાની જાણ થતા મળતી વિગતો અનુસાર જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ભગત તથા ફોરેસ્ટ વિભાગને થતા તુરંત જ પૂરી સતર્કતા દાખવીને જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ભગતના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા, એસીએફ ત્રિવેદી તથા આરએફઓ જ્યોતિબેન વાજા, ચલાલાના પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સહિત ફોરેસ્ટ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી અવાવરૂ જગ્યા પર છુપાયેલા દીપડાનું દિલધડક રેસ્ક્યુ કરીને પાંજરે પુરાતા ચલાલાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ભગત તથા ફોરેસ્ટ વિભાગના રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો।